ભાવનગરના ઘોઘા ગામની ઘટના, જેમાં યુવાનને સમાધાન કરવા માટે બોલાવી માર મરાતા યુવાનને સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ઘોઘા ગામ ખાતે રહેતા શેખ રિયાઝુદ્દીન મુસાજીને તેમના પત્ની સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હોય અને તેમનું સમાધાન કરાવવા માટે ઘોઘાના મચ્છીવાડના પ્રમુખ વાહબભાઈ શેખ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને તે સમયે સમાધાન કરતી વખતે વાહબભાઈ શેખ દ્વારા રિયાઝુદ્દીન શેખને મારવામાં આવ્યો હતો અને તેમને ઈજાઓ થતાં તેમને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તેમણે આ બનાવને લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. અત્યારે પાછી ફરિયાદ કરીશ કે પહેલા કરીને આવ્યો હતો. હમણાં હું ઘોઘાથી સારવાર માટે આવેલો છું અહીંયા. શેખ રિયાઝુદ્દીન. ક્યાં રહ્યો છો તમે? ઘોઘા મચ્છીવાડા. શું બનાવ બન્યો તો? બનાવ કે મારી ફેમિલીમાં પર્સનલી મેટર લઉં અમારી એના માટે કરીને અમે પ્રમુખે મારી સસુ સસરાની ને બાયરીને બધાને બોલાવ્યા હતા ને 2:30 વાગે મને કોલ કરીને બોલાવ્યો કે તમે અહીંયા આવો ને સસુ સસરા તારા અહીં બેઠા છે. હું ત્યાં ગયા તો ત્યાં કે તારી બાયરી છૂટી થવા માંગે તો ભલે. મેં કીધું હું કરી નાખીશ રાજી ખુશીથી. એ લોકો સામેથી કરવા માંગે તો હું કરી નાખીશ. એમાં મારી બાયરી ઉપર અમારે બાયરી પાવર તે વાત કરવા માંડી મારા સાથે. તો અમે થોડુંક કીધું કે ભાઈ મારી છોકરીને ખરાબ પીરાઈ શકે, છોકરી હું રાજી ખુશી લઈ લેવું. એમાં હુઆ ભાઈ પ્રમુખે મોઢે તમાચો પેલો માર્યો મને ને પછી બેટ લીધું મારવા માટે. લાકડાનું બેટ આવે છે એ બેટે માર્યો. હું પહેલાં તમાચા મોઢે માર્યા ને પછી હું બેટે માર્યા. કેટલા જણા હતા એ? હતો મારવામાં એક જ. પછી પાછા મારીને હું કેસ કરવા ગયો તો પછી બધા મારા ઘરે 50-60 માણસ મારા ઘરે ગયા મારવા. શું નામ છે મારનાર? મારનારનું નામ વાભાઈ પ્રમુખ. ક્યાંના? ન્યાય પ્રમુખ ક્યાંના છે? મચ્છીવાડાના. મચ્છીવાડાના કઈ પ્રમુખ. જગ્યાએ? ત્યાં મચ્છીવાડા ટાઈવાળા. ઘોઘા મચ્છીવાડા. મારવાનું કારણ તો શું હતું બીજું? કાંઈ કારણ કાંઈ નહીં. એને બસ એ મારા ઘરે કેમ આવી રીતના કાંઈ બોલવાનું નહીં કે હવે જે કંઈ એના સંબંધમાં લાગતા હોય મારા સસુ સસરા એ લોકોના ફેવરમાં જ વાત કરીને મને માર્યો. એ તમારા શું થાય? કોણ મારનાર? મારું કાંઈ ન થાય. બસ એક નાટીલાલને તરીકે બોલાય એટલે મને પ્રમુખ છે એટલે એમના ઘરે જ બધાય જાય.